વધીશું સુરેન્દ્રનગર જિલ્લામાં દલિતોને મળેલ જમીન ખુલ્લી કરાવવા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ અને પહોંચી ગયા છે। આપને જણાવી દઈએ કે જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ 10,000 વીઘા દલિતોની જમીન પર ગેરકાયદેસર દબાણ હોવાનું જણાવતા કલેક્ટર સાથે મીટિંગ યોજી દલિતોને મળેલ જમીન પર અને માથાભારે કબજો હોય તાત્કાલિક આ જમીનનો કબજો દલિતોને આપવા કરી રજૂઆત। કાશ્મીર હુમલા મુદ્દે પણ જિગ્નેશ મેવાણીએ આપ્યું નિવેદન। ઉદ્યોગપતિઓ અને અદાણી અંબાણી એસઆર જેવા પૂંજીપતિઓને જમીન આપવા માટે પ્રતિબદ્ધ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર અગાઉના વર્ષોમાં કોંગ્રેસના શાસન દરમિયાન પણ જે જમીનો આદિવાસી ઓબીસી દલિતોને મળી અને જેમાં માથાભારે ગુંડાઓ ઘૂસેલા છે, આવી મોટા ભાગની જમીનોના કબજા ખાલી કરાવવા માંગતા નથી અને એટલા માટે લડીને અમે ગઈકાલે પરબડીમાં ચોટીલાના 15 થી 18 એકર જમીન ખાલી કરાવી। એ બાદ પણ ધ્રાંગધ્રા, સાયલા, લીંબડી, ચોટીલા વગેરે તાલુકામાં આખા સુરેન્દ્રનગર જિલ્લામાં મારી શુદ્ધ જાણકારી પ્રમાણે દલિતોની માલિકીની, દલિતોને ફાળવેલી 7/12માં દલિતોનું નામ એવી 10,000 વીઘા જમીનોમાં દબાણ છે। પણ જે ગતિથી આ દિશામાં કામ થવું જોઈએ, માપણી થવી જોઈએ, કબજો સોંપાવવો જોઈએ, દબાણો ખુલ્લા થવા જોઈએ, એ બાબતની કટિબદ્ધતા, પ્રતિબદ્ધતા રાજ્યની સરકારને હું જોતો નથી। એટલે એની રજૂઆત કરવા હવે જિલ્લા કલેક્ટર સમક્ષ આવ્યા હતા અને આવનારા દિવસોમાં જો આ દિશામાં કામ નહીં થાય તો સતત સુરેન્દ્રનગર આવતો રહીશ અને એક મોટું આંદોલન કરવાની અમારી તૈયારી છે। સ્મશાનનો પણ પ્રશ્ન છે સુરેન્દ્રનગરમાં સાંઠણીની જમીન હોય, ટોચમર્યાદાની જમીન હોય, ગામતળની જમીન હોય કે સ્મશાનોની જમીન હોય, દલિત સમાજની ફાળવેલા સ્મશાનોમાં, ગામતળમાં અને સાંઠણીની જમીનોમાં અનેક જગ્યાએ દબાણો છે। પણ દબાણો ખુલ્લા કરવા માટેની મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટરની જે ગતિ હોવી જોઈએ એ ગતિ અત્યંત મંદ છે। મતલબ કે એમની પ્રાથમિકતામાં મને આજની તારીખે ખાસ ગરીબો જણાતા નથી। હાલ કાશ્મીરમાં હુમલો થયો છે અને અમિત શાહ એવું કહે છે કે હું જઈશ ને કોઈને છોડીશ નહીં, શું કહેશો? એવું વર્ષોથી આવું જ બોલે છે અને ચાઇનાના મુદ્દે જે માણસ મૌન હોય એ જમ્મુ કાશ્મીરના મુદ્દે શું બોલશે, મને એક સવાલ થઈ રહ્યો છે।